મળતા સમાચાર મુજબ અમરેલી જિલ્લામાં 5 સિંહ અને 3 સિંહ બાળના ભેદી રોગથી મોત થયા છે. ફરીથી 2018માં જે સિંહો સીડીવી અને બબેસિયાથી જે મર્યા હતા એ વાતનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી વન વિભાગ સિંહોમાં ડીવોર્મિંગ કરતું નથી. બીજી વસ્તુ કે 2018નો જે બનાવ બન્યો હતો ને એમાં 30 જેટલા સિંહો આપણે ખોયા હતા અને જે કેપ્ટિવમાં રાખ્યા હતા સિંહો જે સારવાર હેઠળ હતા એ સિંહોને પાછા જંગલમાં છોડવામાં આવ્યા નથી. અને અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ ઊભી થઈ છે તો 2018ની જે ઘટનાથી વન વિભાગે સંજ્ઞાન લીધું નથી અને અત્યારે હાલમાં ખૂબ જ ગંભીર જે સમાચાર આવી રહ્યા છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જે ઊભી થવા જઈ રહી છે તો વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં લે. જે ડીવોર્મિંગ કરવાના હતું સિંહોને એ ડીવોર્મિંગ કરતા નથી, જેના કારણે જે આ ભેદી રોગ છે જે બબેશિયા અને સીડીવી વાયરસ એ સિંહોમાં સંક્રમિત થયેલો અત્યારે જણાઈ આવે છે અને 8 જેટલા સિંહો મર્યા છે ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. વન વિભાગે બીજા જે કાર્યો છે કે ભાઈ જંગલની જમીનો આપવી, કોઈને માલધારીને પુનર્વસન કરાવવું, આ જે બધી બાબતો છે એ બાજુ પર રાખી અને સીધા સિંહો માટે કામ લાગવું જોઈએ. વન વિભાગે પોતાના જે સિંહોના વિસ્તારનો જે સ્ટાફ છે એને તાત્કાલિક એલર્ટ મોડ પર રાખી અને દરેક જગ્યાએ દરેક સિંહોને ચેક કરવા જોઈએ. અને જે પ્રમાણે અમેરિકાથી રસી લાવીને જે બણગા ફૂંકવામાં આવ્યા હતા જે તે સમયે 2018ની અંદર, તો એ રસીનું શું થયું અને અત્યારે જે સિંહો મોતને ભેટી રહ્યા છે તો વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં ભરે.